નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેના વિશે સમજ કરતા ગેરસમજ વધુ પ્રવર્તે છે. અને એથી પણ આગળ જઈને કહું તો સમજપૂર્વક ઊભી કરાયેલ ગેરસમજ એ અત્યારે ચલણમાં છે. સરદાર સાહેબ એના વિશે ચર્ચા ના કરવાની હોય. સરદાર સાહેબ વિશે તો ગુજરાતના ઘરે ઘરમાં માહિતી હોવી જોઈએ. સરદાર સાહેબ એવું વ્યક્તિત્વ છે કે જેને તમે કોઈ બંધનોમાં કે કોઈ સીમાઓમાં બાંધી શકતા નથી. અને સરદાર સાહેબના આ આકાશને છૂતા વ્યક્તિત્વને કેટલાક લોકો પોતપોતાની રીતે એમની નાનકડી બાટલીમાં પૂરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમને એ ગતાગમ નથી કે ઇતિહાસ સાથે ચેડા કરવાનો એમને કોઈ અધિકાર નથી. અને સરદાર સાહેબને તમે પોતાના છે એમ કહીને નાના ચિતરવા માંગશો તો એનાથી એક એવા મહામના, એક એવા મોટા, એક એવા વ્યક્તિત્વ જેણે પોતે પોતાના જાનના જોખમે, જાનનું જોખમ એટલા માટે કહું છું કે સરદાર સાહેબની તબિયત નાદુરસ્ત હતી અને આ 550 રજવાડાઓને મનાવવા એ કોઈ નાની સૂની વાત નહોતી, બાળકના ખેલ નહોતા. છતાં રાત દિવસ એક કરીને ડોક્ટરોની સલાહને, એમના સૂચનોને, મણિબેનના આગ્રહને, એમના કેટલાક હિતચિંતકોની વાતને ગજવામાં નાખીને આ લોખંડી પુરુષે આપણને એક દેશ આપ્યો જેને આપણે આજે ભારત કહીએ છીએ. હા, એ દેશને ત્યાર પછી છીણીઓ મારવાના પ્રયત્નો સતત ચાલુ છે, પણ સરદાર સાહેબે આપણા માટે જે કર્યું છે એ પરિપ્રેક્ષ્યમાં સરદાર સાહેબ વિશે સાચી માહિતી ન જાણીએ ત્યાં સુધી વાંધો નહીં, કદાચ એ અજ્ઞાનને માફ કરી શકાય. પણ સરદાર સાહેબ વિશે જાણી બૂજીને ખોટી માહિતી ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવે, એ માહિતીને ચલણી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે, કોઈ એક કોમ સરદાર સાહેબ અમારા છે એમ કહીને આપણા બંધારણના ઘડવૈયા આદરણીય બાબા સાહેબ આંબેડકરને જે રીતે એક બાજુ મૂકવામાં આવ્યા તે રીતે મૂકવાનો પ્રયત્ન કરે, એમનો રાજકીય ઉપયોગ કરવા માંગે, એમનો પોતાની કોમના સંગઠન માટે ઉપયોગ કરવા માંગે, મને લાગે છે કે આ અસહ્ય બાબતો છે અને ક્યારેય માફ ન કરી શકાય તેવી બાબત છે. અને એટલે આજે એવા બે નિષ્ણાતોની હાજરીમાં આપણે આ વિષયની ચર્ચા કરવાના છીએ દોસ્તો, કે જેમણે સરદાર સાહેબ વિશે વાંચ્યું છે, સમજ્યા છે અને પોતાના વિશ્લેષણ થકી જે ખરી ખોટી વાતો અત્યારે ચલણમાં મૂકવામાં આવે છે એનો છેદ ઉડાડવાને સક્ષમ છે. દોસ્તો, સરદારશ્રીના નામે જાણ્યા સમજ્યા વગર અધિકારપૂર્વક વાત વેતી મૂકવી એ આજકાલ ફેશન થઈ ગઈ છે. ઘણા બધાને તો સરદારશ્રી મોસાળમાં મામાના ઘેર નડિયાદમાં જન્મ્યા કે કરમસદમાં તે પણ ખબર નથી. આ સૂંઠને ગાંગડે ગાંધી થઈ બેઠેલા લોકો સરદારશ્રીના નામે જાત જાતની વાતોના બણગા ફૂંક્યા કરે છે. સરદારશ્રી ભારતના ભાગ્યવિધાતા હતા. નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ એમણે રાત દિવસ પરિશ્રમ કરી 550 જેટલા દેશી રજવાડાઓનું એકત્રીકરણ કરી આપણને ભારત નામનો દેશ આપ્યો. સરદારશ્રી ગાંધીજીને સમર્પિત થયા તે દિવસથી તેમણે પોતાનું વતન સમગ્ર ભારત અને આ દેશની બધી જ કોમ પોતાના ભાઈબંધો એ રીતે વર્તીને ચાલવાનું વલણ રાખ્યું. એમના વતન કરમસદમાં એમના સત્કાર સમારંભમાં તેમના ઉચ્ચારણો, તમે કરમસદવાસીઓ અને તમે પાટીદારો, સરદારશ્રી પોતાના વતન અને કોમથી અલિપ્ત થઈને સમગ્ર ભારત વર્ષના નેતા બની ચૂક્યા હતા એનો પુરાવો છે. એક સમયે ગાંધીજીની ખિલ્લી ઉડાવનાર સરદાર સાહેબ ગાંધીજીને સમર્પિત થયા ત્યારબાદ ક્યારેય એમણે પોતાની દુનિયાને ગાંધી વિચાર અને ગાંધીજીથી અલગ જોઈ નથી. જેમ બંધારણના ઘડવૈયા આદરણીય બાબા સાહેબ આંબેડકર આપણા સૌના આદરણીય નેતા અને સમગ્ર ભારત વર્ષ માટે વંદનીય વિભૂતિ છે, તેમને રાજકીય ગણતરીઓને હિત ખાતર માત્ર દલિતોના મસીહા કે દલિતોના નેતા પૂરતું સીમિત કરીને આપણે સૌએ
જે પાપ કર્યું છે તેવું જ પાપ આજે સરદાર સાહેબ જાણે કે એક કોમના નેતા હોય તે રીતે વર્તન કરીને સરદાર સાહેબની આકાશને ભરી દેતી પ્રતિભાને કોમવાદની બાટલીમાં પૂરવાનો રાજકીય હેતુ અને સંકુચિત વિચારસરણીને લઈને જે પ્રયાસ થઈ રહ્યો છે તેનાથી વધારે મોટો અન્યાય સરદાર સાહેબને આપણે કરી શક્યા ન હોત. આજની આ ચર્ચા સરદાર સાહેબ વિશે પ્રવર્તી અથવા સતત ચાલતા અપપ્રચાર થકી ઊભી કરવામાં આવેલ કેટલીક ગેરસમજ દૂર કરવા અને સરદાર સાહેબ માટે અધિકારપૂર્વક વાત કરી શકે એવો અભ્યાસ ધરાવતી બે પ્રતિભાઓના માધ્યમ થકી રજૂ કરીને કાંઈક અંશે સરદાર સાહેબની ગૌરવવંતી પ્રતિભાને ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો, ગુજરાતની પ્રજા સમક્ષ મૂકવાનો અને એ રીતે સરદાર સાહેબ પ્રત્યેનો પૂજ્યભાવ વ્યક્ત કરવાનો એક નમ્ર પ્રયાસ એ આજની ચર્ચા છે. આજની ચર્ચામાં ભાગ લેશે ડોક્ટર હરિ દેસાઈ, 43 વર્ષથી વધુનો પત્રકારત્વ, રિસર્ચ અને શિક્ષણ ક્ષેત્રનો વ્યાપક અનુભવ ધરાવતા હરિભાઈ સરદાર પટેલ અને ગાંધીયન સ્ટડીઝના પ્રખર નિષ્ણાત છે. આધુનિક ભારતના સોશિયલ પોલિટિકલ હિસ્ટ્રીના જાણકાર અને રાજકારણની નાળ પારખનાર હરિભાઈ સરદાર સાહેબ વિશે અધિકૃત રીતે વાત કરી શકે તેવી એમનો અભ્યાસ છે અને એમની સ્વીકૃતિ છે. રસેશભાઈ પટેલ એવું જ એક બીજું વ્યક્તિત્વ, સરદાર પટેલ અંગે સંશોધન સાથે 8 વર્ષથી ધૂણી ધખાવીને બેઠેલા રસેશભાઈ સરદાર પટેલ જે શાળામાં ભણ્યા તેના જીર્ણોદ્ધારમાં અગત્યની ભૂમિકા ભજવનાર વ્યક્તિત્વ છે. સરદાર પટેલના વતન કરમસદને સ્વતંત્ર દરજ્જો અપાવવા માટે તેઓ રીતસરનું લડી રહ્યા છે. પોતે કરમસદના વતની છે અને સરદાર સાહેબ વિશે એમનું સંશોધન છેલ્લા 8 વર્ષમાં એટલું વ્યાપક બન્યું છે કે આજે હું અધિકારપૂર્વક એમ કહી શકું કે રસેશભાઈ પાસે સરદાર સાહેબ વિશે ડોક્યુમેન્ટ સાથેની, અધિકૃત દસ્તાવેજ સાથેની માહિતી ઉપલબ્ધ છે. અને એટલે કદાચ કોઈ ચર્ચા અત્યાર સુધી એવી નથી થઈ કે જ્યાં સરદાર સાહેબ વિશે પ્રવર્તતી ગેરમાન્યતાઓ, સરદાર સાહેબનું રાજકીયકરણ કરી એની રોકડી કરવા નીકળેલા લોકોએ ફેલાવેલી વાતો અને સરદાર સાહેબને કોઈ એક કોમના નેતા બનાવી બાટલીમાં પૂરવાવાળા જે માણસો છે તેમની સામે આજની વાતો એ એક લાલ બત્તી ધરવાનો પ્રયત્ન છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. આ બંને મહાનુભાવોનું આપણે આ ચર્ચામાં સ્વાગત કરીએ છીએ. હરિભાઈ, શરૂઆત આપનાથી કરીએ. સરદાર સાહેબના નામે રાજકીય રોટલો શેકવા નીકળેલ અથવા અજ્ઞાન મિશ્રિત કોમવાદથી પ્રેરિત વ્યક્તિઓના મોંએ રજૂ થતા કેટલાક જૂઠાણાઓ બાબતમાં આપણે આજે ચર્ચા કરવાના છે. આમાંનું પહેલું, જવાહરલાલ નહેરુએ સરદાર સાહેબને આ દેશના પ્રથમ વડાપ્રધાન ન બનવા દીધા અને જવાહરલાલની પ્રતિભાથી અંજાયેલ ગાંધીજી દ્વારા જવાહરલાલ સરદાર સાહેબની માફક શિસ્તબદ્ધ સૈનિક ન રહેતા જો વડાપ્રધાન નહીં બનાવાય તો બળવો કરી કોંગ્રેસને તોડી નાખશે. એ કારણસર માત્ર એક જ પ્રાંતિક સમિતિનો એમને ટેકો હોવા છતાં સરદાર સાહેબને વડાપ્રધાન ન બનાવતા જવાહરલાલ નહેરુને વડાપ્રધાન અને સરદાર સાહેબને નાયબ વડાપ્રધાન બનાવી અન્યાય કરવામાં આવ્યો છે. એ રીતે ચાલતો પ્રચાર છે. આપ બંને મહાનુભાવને હું આ પ્રશ્ન પૂછવાનો છું. પહેલા આપ જવાબ આપશો, ત્યાર પછી રસેશભાઈ પાસેથી પણ આ મુદ્દે વધારાની માહિતી આપણે લઈશું. હરિભાઈ, આપનો ટર્ન. સૌથી પહેલા તો હું જીએસટીવીને અભિનંદન આપું છું અને મુરબ્બી જયનારાયણભાઈને નો આભાર માનું છું કે આ પ્રકારની ચર્ચા ગુજરાતના તમામ દર્શકો સમક્ષ મૂકવી અને સરદાર સાહેબ વિશે સત્ય ઉજાગર કરવું, એને છે ને સત્ય શું છે એ આપણા દર્શકોને જણાવવું, આ પણ એક બહુ જ સારો ઉપક્રમ છે અને એને માટે હું આપનો આભાર પણ માનું છું ને અભિનંદન પણ આપું છું. આપે જે વાત કરી કે નહેરુ એ વડાપ્રધાન તરીકે પોતાની જાતને નક્કી કરાવી લીધી અને સરદાર સાહેબને અન્યાય કર્યો, સરદાર સાહેબને અન્યાય કર્યો, આ નર્યું જૂઠાણું એટલા માટે ચલાવવામાં આવે છે કે જે લોકોએ પોતાનું રાજકારણ ચમકાવવું છે, જેમને આઝાદીની લડત સાથે જેમના પૂર્વસૂરીઓનો કોઈ સંબંધ નથી રહ્યો,
એ છે ને અત્યારે આ ખેલ કરીને પ્રજાને મેસ્મેરાઇઝ કરવાની કોશિશ કરે છે. આપણે વિગતે જ્યારે વાત કરવાની હશે ત્યારે હું કરીશ, પણ આ એક પ્રસંગ જે છે, આપે જે ઉલ્લેખ કર્યો કે નહેરુને પક્ષે એક પ્રાંતિક સમિતિ એક પણ નહોતી સાહેબ. નહેરુને પક્ષે એપ્રિલ 1946માં જ્યારે કોંગ્રેસ અધ્યક્ષપદ નક્કી કરવાનું હતું ત્યારે છે ને એ વખતે સરદાર સાહેબને પક્ષે 15માંથી 12 પ્રાંતિક કોંગ્રેસ સમિતિઓ એને પ્રપોઝ કર્યું હતું કે સરદાર સાહેબને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા જોઈએ. સરદાર સાહેબ ને અધ્યક્ષ બનાવવાની વાત હતી, વડાપ્રધાન પદની એ વાત જ નહોતી. અને જે જુઠ્ઠાણું ગાય વગાડીને કહેવામાં આવે છે, દર્શાવવામાં આવે છે લોકોને, ઓ સરદારને અન્યાય થયો, તમે અમને વોટ આપો, આ જે આખી ભૂમિકા રચાઈ છે અને એ જુઠ્ઠાણું એટલું પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે ગોબેલ્જિયન પ્રચારથી કે એપ્રિલ 1946માં જયનારાયણભાઈ આપણને આઝાદી મળવાની છે એની કોઈ જાહેરાત નહોતી. વડાપ્રધાન પદ નક્કી થવાનું છે એને માટેની કોઈ સ્પર્ધા નહોતી. એ વખતે તો માત્ર કોંગ્રેસનું અધ્યક્ષપદ હતું અને કોંગ્રેસના અધ્યક્ષપદ માટે આ બધા 12 કોંગ્રેસ પ્રાંતિક સમિતિઓએ ધારો કે સરદાર પટેલનું નામ રજૂ કર્યું અને છતાં આચાર્ય કૃપાલાનીએ નહેરુનું નામ મુકાવ્યું અને પછી છે ને ધારો કે ગાંધીજીએ શું લખ્યું પેલી ચિઠ્ઠીમાં એ મણિબેનને પણ ખબર નથી. કારણ કે મણિબેન તો આજીવન એમનો પડછાયો રહે, એમના દીકરી હતા, એમના સચિવ હતા. એ 1928 થી માંડીને 1950 સરદાર સાહેબે છેલ્લા શ્વાસ ભર્યા ત્યાં સુધી એમના એકદમ નિકટમાં નિકટ રહ્યા. એટલે આ એક વાત કે એ વખતે સરદાર સાહેબે પોતાનું નામ છે ને એ પાછું ખેંચ્યું, એના કરતા નહેરુને અધ્યક્ષ બનાવવામાં એમણે હસ્તાક્ષર કર્યા. હવે આ કોંગ્રેસની એ વિરાટ પ્રતિભાઓને, વામણા યુગની પ્રતિભાઓ એ છે ને એના નામે એન્કેશ કરવાની જયારે કોશિશ કરે છે ત્યારે લોકોને એમ કે છે, ઓ સરદાર સાહેબને અન્યાય થયો. અરે સરદાર તો 1935 થી માંડીને જીવ્યા ત્યાં સુધી કોંગ્રેસ સંસદીય બોર્ડના અધ્યક્ષ હતા. એમણે કોને ટિકિટ આપી કોંગ્રેસે એ સરદાર નક્કી કરતા હતા. જે માણસ બધાનો ન્યાય તોડતો હતો એ માણસને અન્યાય કરવાની કોઈનામાં હેસિયત છે કે? એટલે આ સરદાર સાહેબને અન્યાયના ગાણા જે લોકોએ ગાયા એ છે ને પોતાને ન્યાય મળે એને માટેની કોશિશમાં છે. એ પછી ઇતિહાસવિદો હોય, સરકારી દરબારી ઇતિહાસવિદો હોય કે કોઈ રાજકારણીઓ હોય. બીજી વાત, 20 ફેબ્રુઆરી 1947ના રોજ પ્રાઇમ મિનિસ્ટર, બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર એટલીએ જાહેરાત કરી કે આપણે એટલે કે બ્રિટિશ એ છે ને ભારતમાંથી 30 જૂન 1948 સુધીમાં છે ને આપણે નીકળી જઈશું. 20 ફેબ્રુઆરી 1947માં સાહેબ આ જાહેરાત થાય છે. માર્ચ 1947માં માઉન્ટ બેટનને વેવેલની જગ્યાએ વાઇસરોય તરીકે મોકલાવે છે. માઉન્ટ બેટન રાજવી પરિવારના છે અને એ આવે છે અહીંયા. એ આવે છે ત્યારે ભારતને આઝાદી આપવાની છે એમણે. શરૂઆતમાં તો અખંડ ભારત જે હતું, અખંડ ભારતની આપણે કલ્પના કેવી કરે છે, અત્યારે તો એનાય જુઠ્ઠાણા ચાલે છે. અફઘાનિસ્તાન એમાં હતું, નેપાળ એમાં હતું, બર્મા એમાં હતું. અરે ભાઈ બર્મા તો 35માં અલગ થઈ ગયું હતું. આ બધું જ છે ને જે અખંડ ભારતની વાત કરે છે સરદાર સાહેબ કે ધારો કે એ વખતે બ્રિટિશ હુકુમત હેઠળનું જે હતું એ અત્યારનું પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ, અત્યારનું બાંગ્લાદેશ એટલે પહેલા છે ને પૂર્વ પાકિસ્તાન તરીકે જે હતું એ, આની વાત, આને સંપૂર્ણ એને આઝાદી આપવાની વાત હતી. પણ 1937માં અમદાવાદ ખાતે હિન્દુ મહાસભાના અધ્યક્ષ સ્વાતંત્ર્યવીર સાવરકરે કહ્યું હતું કે આ દેશમાં 2 નેશન વસે છે, હિન્દુ અને મુસ્લિમ. એટલે જે 2 નેશન થિયરી એ આપણે ઝીણાને નામે જે કરીએ છીએ, એક હકીકતમાં તો સૌથી પહેલા 1937ના ડિસેમ્બરની અંદર અમદાવાદમાં છે ને સાવરકરે અધ્યક્ષસ્થાનેથી કરી હતી. અને 1940માં 23 માર્ચ 1940 ફઝલુલ હક બંગાળના પ્રીમિયર, એ વખતે ચીફ મિનિસ્ટર કહેવાતા હતા, મુસ્લિમ લીગર પ્રીમિયર હતા, એમણે છે ને ઝીણાની અધ્યક્ષતામાં લાહોરમાં છે ને જે મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું એની અંદર
મુસ્લિમો માટે અલગ રાષ્ટ્ર માટેનો ઠરાવ મુકાયો, જેની અંદર પાકિસ્તાનનો ઉલ્લેખ નહોતો, શબ્દ પ્રયોગ નહોતો, પણ એ મુસ્લિમો માટેનું અલગ રાષ્ટ્ર માગી રહ્યા હતા. એનો ઠરાવ 2 દિવસ ચર્ચા ચાલી અને એ ઠરાવ ત્યાં પસાર થયો. ફઝલુલ હકે ઠરાવ મૂક્યો હતો અને એ પાકિસ્તાન ઠરાવ તરીકે જાણીતો છે. આ 1940 ની વાત. ડિસેમ્બર 1940માં આંબેડકરે પોતાનો ગ્રંથ લખ્યો પાકિસ્તાન ઉપરનો અને એમણે છે ને પ્રોઝ એન્ડ કોન્સ એમાં રજૂ કર્યા. જીનાએ અને ગાંધીજીએ બંને એને એપ્રિશિએટ કર્યો અને એના પછી 1941માં અને 42માં એ જ ફઝલુલ હકની સરકારમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી સાવરકરના નિર્દેશ મુજબ હિન્દુ મહાસભાના કાર્યાધ્યક્ષ એ એમના છે ને ફાઇનાન્સ મિનિસ્ટર હતા બંગાળના. બંગાળમાં જ હતું એવું નહીં, સિંધમાં પણ માર્ચ 1943માં જયારે પાકિસ્તાનનો ઠરાવ એસેમ્બલીમાં થયો, પ્રોવિન્શિયલ એસેમ્બલીમાં, ત્યારે ત્યાં હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગની સંયુક્ત સરકાર હતી. વાયવ્ય પ્રાંતમાં હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગની સંયુક્ત સરકાર હતી. આપણા ઇતિહાસમાં આ ભણાવાતું જ નથી, પહેલાય નહોતું ભણાવાતું, અત્યારે નથી ભણાવાતું અને વિકૃત ઇતિહાસ આપણે ત્યાં રજૂ કરાઈ રહ્યો છે. એટલે 1946 થી માંડીને જ્યારે અંતરિમ સરકાર બની ઓક્ટોબરમાં અને પછી સપ્ટેમ્બરમાં મુસ્લિમ લીગ એની સાથે જોડાય છે, એની અંદર પણ પ્રાઇમ મિનિસ્ટરનો કોઈ હોદ્દો નહોતો. લોર્ડ વેવેલ અધ્યક્ષતા કરતા હતા, નહેરુ એમાં ઉપાધ્યક્ષ હતા. મુસ્લિમ લીગ શરૂઆતમાં જોડાઈ નહોતી અને પછીથી જોડાઈ બીજા મહિને અને પછી જ સરદાર સાહેબે તો 1946ના ડિસેમ્બરમાં નક્કી કરી લીધું હતું કે આ મુસ્લિમ લીગની સાથે રહેવાય નહીં, એમને જેને પાકિસ્તાન આપી દેવું જોઈએ. રાજમોહન ગાંધી જેવા અભ્યાસીએ પણ આ વાત નોંધી છે સરદાર સાહેબની અધિકૃત કહી શકાય એવી નવજીવને પ્રકાશિત કરેલી બાયોગ્રાફીમાં. એટલે અને રાજમોહને એ પણ કહ્યું, ગાંધીનગરમાં આવીને પણ કહ્યું હતું કે 1946 થી 1951 સુધી કોઈ કોંગ્રેસી નેતાએ સરદાર પટેલને પ્રાઇમ મિનિસ્ટર બનાવવાની વાત કરી હોય એવો એક પણ પ્રસંગ નહોતો. સરદાર સાહેબે ક્યારેય એમ નથી કહ્યું કે મને અન્યાય થયો. સરદાર સાહેબે નહેરુને નેતા તરીકે માન્યા હતા અને નહેરુ સરદાર સાહેબને પૂછ્યા વિના કશું કરતા નહોતા. કાશ્મીરના મુદ્દે પણ જૂન 1946 થી માંડીને ડિસેમ્બર 1950 સુધી સરદાર અને નહેરુ સાથે ને સાથે હતા. જે કઈ નિર્ણયો લેવાયા છે એ દુર્ગાદાસના કાશ્મીર વોલ્યુમ 1 સરદાર પટેલ અંગેના પ્રત્યવહારનો એની અંદર છે ને બહુ સ્પષ્ટ થઈ જાય છે. એટલે આ બધા જુઠ્ઠાણાઓ જે ચલાવવામાં આવે છે, સરદાર એવી વ્યક્તિ નહોતી કે જેને કોઈ અન્યાય કરી શકે. જે બધાનો ન્યાય તોડનારો ચરોતરનો પટેલ બંકો હતો, એ આખા દેશનો નેતા હતો. એને ઇન્ટરનેશનલ ફોરાની પણ જાણકારી હતી, કોમનવેલ્થમાં જોડાવાની પણ વાત એમની હતી. એ માણસને અન્યાય કોણ કરી શકે? પણ પોતાને ન્યાય તોડાવવા માટે લોકો છે ને આવા જુઠ્ઠાણાઓ ચલાવે છે. જી ધન્યવાદ હરિભાઈ, બહુ સરસ શરૂઆત આપે કરી આપી. કેટલાક ચોક્કસ મુદ્દાઓ સાથે આપે વાત કરી અને ચર્ચાની શરૂઆત આપે ધમાકેદાર કરી આપી. એ માટે ફરી એકવાર આપને ધન્યવાદ. રસેશભાઈ, આ જ મુદ્દે આપે શું કહેવું છે? એક રીતે જોવા જવું તો જ્યારે સરદાર સાહેબને હું જાણતો નહોતો, એટલે 2012 પહેલાની વાત કરું તો, ત્યારે હું પણ આવી જ એક માન્યતામાં ગ્રંથિમાં બંધાયેલો હતો. પરંતુ જેમ જેમ સરદાર સાહેબનું ચરિત્ર જાણતો થયો, સમજતો થયો, ત્યારે મને ખુદને ખબર પડી કે સરદાર તો પોતે બેરિસ્ટર હતા. એ લોકોનું પ્રતિનિધિત્વ કરીને લોકો માટે ન્યાય અપાવતા હતા. તો એ પોતાને અન્યાય કેવી રીતે કરી શકે? બીજી રીતે હું જોવા જઉં તો સરદાર સાહેબ પોતે, જે લોકો કહે છે કે સરદાર સાહેબને અન્યાય થયો, તો એનો મતલબ તો એક રીતે એ લોકો એમ સ્વીકારી લે છે કે સરદાર પટેલ પોતે અન્યાય સહન કરનારી વ્યક્તિ છે, જે તદ્દન ખોટું છે. કારણ કે સરદાર સાહેબ એક એવું વ્યક્તિત્વ કે જે આપણે સરદાર કેમ કહ્યા છે? સરદાર એટલે મુખ્ય વ્યક્તિ, દેશનો હોય, ઘરનો હોય કે મોભી હોય. હવે મુખ્ય વ્યક્તિને અન્યાય કોણ કરી શકે? મને એ સમજ નથી પડતી. જો સરદારને આપણે ખાલી કહેવા ખાતર સરદાર કહ્યા હતા? ના, આપણે એમને માન્યા છે સરદાર તરીકે. તો એ સરદારને અન્યાય કોણ કરી શકે? અને બીજી રીતે કહું તો 15 ઓગસ્ટ પછી, આપણે આઝાદી મળી પછી, ડિસેમ્બર 48ની શરૂઆત કાં તો એ અંતમાં 47ના અંતમાં ગાંધીજીએ પોતે સરદાર સાહેબને કહ્યું છે કે તમારે તમારી પ્રતિષ્ઠા અને જે ખ્યાતિ છે એને ધ્યાનમાં રાખીને હવે તમારે પ્રધાનમંત્રી પદ સ્વીકારવું જોઈએ. તો શું આપણે એવું સમજવાનું કે ગાંધીજી નહેરુને હટાવવા માંગતા હતા? ના,
પણ સરદાર સાહેબને એટલો વિનમ્રતાથી જવાબ આપ્યો કે ના, પ્રધાનમંત્રી તો નહેરુ જ રહે, મને ખાલી આ રાજકારણમાંથી મુક્તિ આપો, અને જો હું આ તમારી વાતનો સ્વીકાર પણ કરું તો જે લોકોને અમારા મતભેદમાં ક્યાંક ને ક્યાંક બોલવાનો મોકો મળે છે એ લોકોની વાતોમાં પુષ્ટિ મળી જશે. અને એટલે જ સરદાર સાહેબ એ વસ્તુ કરવા માટે તૈયાર પણ નહોતા. અને સરદાર સાહેબને જો વડાપ્રધાન બનવું હોત તો કેટલી વાર હતી. આજકાલની જેમ પાટલી બદલીને સરદાર સાહેબ આરામથી કરી શકત. કારણ કે એ જમાનામાં કહેવાતું હતું કે ગાંધી પછી જો કોઈને પણ આપણે સાચવવો હોય, અંગ્રેજોના શબ્દોની પણ વાત કરું તો એ સરદાર સાહેબ છે, નહીં કે નહેરુ કે નહીં કે મૌલાના આઝાદ. અને મૌલાના આઝાદે પણ પોતે એમના ઇન્ડિયા વિન્સ ફ્રીડમમાં લખેલું છે અને એમના સહકાર્યકર્તા હુમાયુ કબીરને વાત કરેલી હતી એમના અંતિમ દિવસોના દરમિયાન. અને હુમાયુ કબીરે 10 સ્ટેટમેન્ટ્સમાં જણાવ્યું છે કે કોંગ્રેસની જે 1946માં ચૂંટણી હતી એ કોંગ્રેસ અધ્યક્ષની હતી, નહીં કે વડાપ્રધાનની. જે હરિભાઈએ કહ્યું એ વાત 100% સાચી. અને આ મૌલાના આઝાદ જે સરદાર સાહેબના વિરોધી તરીકે પણ પ્રખ્યાત હતા, કારણ કે એમણે ઇન્ડિયા વિન્સ ફ્રીડમમાં સરદાર પટેલ ઉપર કેટલા બધા આકરા પ્રહારો કર્યા છે. એ આપણે વાંચીએ તો આપણને એમ લાગે કે ના, આ એક ગળે ઉતરે નહીં એવા, પણ તેમ છતાં પણ સરદાર સાહેબ અને મૌલાના આઝાદ જ્યારે પણ મળ્યા છે ત્યારે એક દુશ્મન તરીકે નહીં પણ એક રાજનેતા તરીકે મળેલા છે. અને હંમેશા એ લોકોએ રાષ્ટ્રહિતની જ વાતો કરી છે. તો આવા મહાન પુરુષોને અન્યાય કોણ કરી શકે? આજકાલના નેતાઓને અન્યાય થાય આપણને ગળે ઉતરે, પણ એ રાષ્ટ્ર પુરુષોને અન્યાય થાય એવું માનવા તો હું તૈયાર તો જરા પણ નથી. ધન્યવાદ રસેશભાઈ. દર્શક મિત્રો, સરદાર સાહેબ એક એવી પ્રતિભા હતા કે જે જ્યારે જરૂર જણાય ત્યારે મહાત્માજીને પણ મોઢે પોતાને યોગ્ય લાગે તે પરખાવી દેતા હતા. એમણે ગાંધીજી પ્રત્યે પૂજ્યભાવ ખરો, ગાંધી એમના સર્વસ્વ, ગાંધીની જે આજ્ઞા થાય તે એક સૈનિક તરીકે ઉપાડી લેનાર સરદાર પટેલ સાહેબ. પણ એમને લાગે કે આમાં મારે કહેવું જ જોઈએ તો ઘણી બધી જગ્યાએ સરદાર સાહેબે ગાંધીજીને પણ સ્પષ્ટ રીતે રોકડું પરખાવી દીધું છે, જેની વાત આપણે આગળ કરીશું. સમય થયો છે દોસ્તો એક નાનકડા કમર્શિયલ બ્રેક માટેનો. પણ તમે જોયું હશે કે કેવી ગેરસમજ પ્રવર્તે છે આપણા ત્યાં. આ બંને નિષ્ણાતોને સાંભળ્યા પછી તમને લાગ્યું હશે કે આ સરદાર સાહેબને અન્યાય થવાની વાત, સરદાર સાહેબને વડાપ્રધાન નહીં બનાવ્યા. અરે સરદાર સાહેબ એ રોદડા રોવે એવી કોઈ પ્રતિભા નહોતા. એ સરદાર સાહેબને કોઈની હિંમત નહોતી કે સરદાર સાહેબે ધાર્યું હોય તો એ વડાપ્રધાન બનતા એમને કોઈ રોકી શકે. પણ એ એવા શિસ્તબદ્ધ ગાંધીના સૈનિક હતા કે એ જરા પણ લીટી ઓળંગ્યા વગર પોતાનું કામ કરે અને ગાંધી પ્રત્યેની આસ્થા અને ગાંધી વિચાર સાથે સુસંગત હોય તે રીતે કામ કરે. એ સરદાર સાહેબ હતા. એને અન્યાય કરવાની વાત કરીને આપણે રાજકીય રોટલો શેકવા નીકળીએ કેટલા અંશે યોગ્ય છે? આજે ગુજરાતની પ્રજાના, ગુજરાત સમાચારના દર્શકોના મનમાં આ વાત બહુ સ્પષ્ટ થઈ જવી જોઈએ કે જ્યારે જ્યારે આપણે સરદાર સાહેબને અન્યાય કરીને એમને વડાપ્રધાન નહીં બનાવ્યા એ વાત કરીએ છીએ ત્યારે આડકતરી રીતે આપણે સરદાર સાહેબનું અપમાન કરીએ છીએ, સરદાર સાહેબની પ્રતિભાનું અપમાન કરીએ છીએ. સરદાર સાહેબના આપણે એના ઉપર આપણે કાદવના છાંટા ઉડાડીએ છીએ. સરદાર સાહેબ એટલે સરદાર સાહેબ સૂર્યના સામે કોઈ ધૂળ ઉડાડી શકે નહીં, એમ સરદાર સાહેબના સામે કોઈ પણ પ્રકારનો અન્યાય ટકી શકે નહીં, કોઈ પણ પ્રકારની સાજિશ ટકી શકે નહીં. જે માણસે નિઝામથી માંડીને જુનાગઢના નિઝામથી માંડીને હૈદરાબાદના નિઝામ સુધી બધાને સ્પષ્ટ શબ્દોમાં પરખાવી દીધું એ એવો વામણો નહોતો. અને એને વામણો બનાવનાર, એને વામણો કહેનાર જે વામણાઓ છે એમને આપણે સ્વીકારવા ન જોઈએ. અને આ વાત આપણા મનમાં સ્પષ્ટ હોવી જોઈએ કે આપણા સરદાર સાહેબ, આપણા લોખંડી પુરુષ, એમને અન્યાય કરનાર આ દુનિયામાં કોઈ પાક્યો નહોતો, પાકી શકે પણ નહીં. રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. ચર્ચા ત્યારબાદ આગળ. નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સાહેબ આપણા લોખંડી પુરુષ. બાળક હોય, બગલમાં બાબલી થઈ હોય, દામ દેવરાવાનો હોય, દામ દેનાર સળિયો ધગધગતો કર્યા પછી એના મનમાં થડકો આવી જાય કે આવા નાનકડા બાળકને, આવા કુમળા બાળકને
હું કઈ રીતે દામ દઈશ, ત્યારે એના હાથમાંથી સળિયો પકડી લઈ અને પોતે જાતે બગલમાં દબાવી દે, માંસ બળવાની ગંધ આવે, એ સરદાર સાહેબ છે. સરદાર સાહેબ એટલે શું સમજીએ છીએ આપણે સરદાર સાહેબ, અને એ સરદાર સાહેબ વિશેની આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ. એક વાત મારે બંને મહાનુભાવોને તમને પૂછવી છે, અને આજે આપણે નિયમ રાખ્યો છે કે આપ બંને આ પ્રશ્નો બંને જવાબ આપશો, કે સરદારશ્રીની લોખંડી પ્રતિભાને ક્યાંક ને ક્યાંક કોમવાદી રંગે રંગીને લઘુમતી વિરોધી અથવા મુસ્લિમ વિરોધી ચિતરવાનો પ્રયાસ થાય છે. કોંગ્રેસ પ્રેરિત કે ડાબેરી વર્તુળોના રાજકારણમાં સરદાર સાહેબની છબી ખોટી રીતે કોમવાદી નેતા તરીકે ઊભી કરવાનો એક ધૃણાજનક પ્રયાસ થયો હતો, એ વાત આપણે સ્વીકારવી પડે. પહેલા કોંગ્રેસે સરદાર સાહેબની ઉપેક્ષા કરી એવું કહેવાયું, પછી આજે સરદાર સાહેબને હિન્દુત્વવાદી તરીકે રજૂ કરવાનો પ્રયાસ થાય છે. એ બાબતે સાચી હકીકતો શું છે, શું કેવું છે હરિભાઈ આપને? સરદાર સાહેબે કોઈ સર્ટિફિકેટની જરૂર નથી, સાચું કહું તો, કે એ મુસ્લિમ વિરોધી નહોતા અને હિન્દુવાદી નેતા નહોતા. આ બંનેની વાત હું તમને કરું ત્યારે સરદાર સાહેબ છે ને મુસ્લિમોનો હમદર્દ છું, આ એમના શબ્દો હતા. અને દેશમાં જે પ્રકારનું રાજકારણ હતું, જે પ્રકારનો માહોલ હતો, ને આજે વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે કોલકાતાના 5 જાન્યુઆરી 1948ના જે એમના ભાષણના કટપેસ્ટ ફરે છે, અને એમાં છે ને એમ કે હિન્દુ નેતા તરીકે એમને ચિતરવાની કોશિશ થાય છે, ત્યારે મને કહેવા દો કે સરદાર સાહેબના શબ્દો શું હતા. સરદાર સાહેબ ભારતમાંથી પાકિસ્તાનમાં બધા જ મુસ્લિમોને મોકલવાના વિરોધી હતા. જેમણે આ દેશમાં રહેવું હોય એ આ દેશમાં રહે, અને આ દેશ બધાનો છે, હિન્દુઓનો, મુસ્લિમોનો, ખ્રિસ્તીઓનો, જૈનોનો, શીખોનો, તમામ લોકોનો આ દેશ છે. આ છે ને સરદારની બહુ સ્પષ્ટ ભૂમિકા હતી. સરદારને પૂછવામાં આવ્યું, મને લાગે છે RM બિરલાએ પૂછ્યું હતું કે પાકિસ્તાન મુસ્લિમોને મળી ગયું, હવે આપણા દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ, કેમ નહીં, એમ કે તો સરદારે કહ્યું કે હિન્દુ રાષ્ટ્ર પાગલો કા ખ્યાલ હૈ. આ વાત છે ને સરદાર જ કરી શકે. બીજું, 6 જાન્યુઆરી 1948ના રોજ લખનૌમાં એમણે જે ભાષણ કર્યું એના વિશે ખૂબ વિવાદ થયો. मुसलमान जो 2 कश्ती पर सवार होना चाहते हैं वो तय कर लेवें कि उनको भारत में रहना है या पाकिस्तान चले जाना है. મને લાગે છે કે એમણે એમ કહ્યું કે 2 કશ્તી પર, ભાઈ તમે છે ને 2 બાજુ રમવા માંગતા હો તો સ્વાભાવિક રીતે મારા દેશનો નેતા એમ કહેવાનો જ છે, અને એ વખતે પણ કહી શકે ને આજે પણ કહી શકે, ભાઈ પાકિસ્તાન જવું હોય તો ચાલ્યા જાઓ. જે મુસ્લિમોએ પાકિસ્તાન જવું હતું એ મુસ્લિમો પાકિસ્તાન ગયા અને પસ્તાયા પણ ખરા. કારણ કે 1946નો મૌલાના આઝાદનો જે ઇન્ટરવ્યુ છે આજે પાકિસ્તાનમાં એની ખૂબ ચર્ચા છે કે મુસલમાનોનું નુકસાન થશે પાકિસ્તાન જઈને. એ વાત છે ને પાકિસ્તાનના ઇતિહાસકારો પણ અત્યારે બહુ ચર્ચી રહ્યા છે, જાહેરમાં ચર્ચાનો વિષય છે. પણ એ જ ભાષણમાં એમણે કહ્યું હતું, मैं मुसलमानों का हमदर्द हूं. पहले लोग गांधी को मुसलमान विरोधी कहते थे, અને મને લાગે છે આપણા દર્શકોને આપણે કહેવું જોઈએ કે મુસ્લિમ લીગ એ વખતે મુસ્લિમોની પાર્ટી ગણાતી હતી અને કોંગ્રેસ એ વખતે હિન્દુઓની પાર્ટી ગણાતી હતી. જીણા પોતાના ભાષણમાં હંમેશા એમ કહેતા હતા કે હિન્દુ પાર્ટી કોંગ્રેસ, એમ એટલે હિન્દુ રાજ આવશે. ડોક્ટર આંબેડકર એમણે હિન્દુ રાજનો કોઈ પણ હિસાબે આપણે જેને વિરોધ કરવો જોઈએ એવું કહેતા હતા. હી ઇઝ ઓન રેકોર્ડ, એને લખ્યું પણ છે, બોલ્યા પણ છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી વર્તમાન શાસકોના આરાધ્ય દેવ, જેમણે 1951માં જનસંઘની સ્થાપના કરી, એ પહેલા નહેરુની સરકારમાં જે રાષ્ટ્રીય સરકાર બની જેમાં 5 બિન કોંગ્રેસી જે નેતાઓ હતા એમાં એ વાણિજ્ય, ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી હતા. એ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ પ્રેસ કોન્ફરન્સ લઈને હિન્દુ રાષ્ટ્રનો વિરોધ કર્યો હતો સાહેબ, અને ઇટ ઇઝ ઓલ્સો ઓન રેકોર્ડ. એટલે આ બધી બાબતો જોતા એ વખતના નેતાઓ જે વિરાટ વ્યક્તિત્વો હતા એમને જેને મુસલમાનોનો કોઈ વિરોધ નહોતો, એમને જેને ભાગલા જોઈતા હોય, પાકિસ્તાન જોઈતું હોય,
તો અને એ છે ને પાકિસ્તાનમાં જાય એ કે તો એના વિશે બહુ ફરિયાદો થઈ, ગાંધીજીને પણ બહુ ફરિયાદો થયેલી. અને સરદારને જ્યારે એમણે કહ્યું ત્યારે સરદાર દુઃખી પણ થયા હતા. એટલે આવું તો ચાલ્યા કર્યું. એમની એક છાપ મુસ્લિમ વિરોધી તરીકેની ઊભી કરવામાં આવતી હતી. હઝરત નિઝામુદ્દીનમાં મુસ્લિમોનું પેલું આખું જયારે ચાલ્યું ત્યારે સરદાર એમની વચ્ચે જઈને ઉભા હતા. જો સરદાર છે ને મુસ્લિમ વિરોધી હોય તો એ કઈ રીતે ત્યાં હોય? શીખોને એમણે કહ્યું કે આ છે ને કતલેઆમ બંધ કરો, અમૃતસર જઈને કહ્યું હતું. હા, એટલે આ છે ને આ સરદાર લાહોર ગયા હતા, સરદાર સપ્ટેમ્બર 1947માં, અને એ વખતે એમણે કહ્યું હતું ભાઈ ચાલો આપણે છે ને પુનર્વસનની વ્યવસ્થા કરીએ. એટલે સરદારને મુસ્લિમ વિરોધી જે લોકો ગણાવવાની કોશિશ કરે કે હિન્દુ નેતા તરીકે ચિતરવાની કોશિશ કરે, એ સરદારને અન્યાય કરી રહ્યા છે. એ બાબત બહુ જ સ્પષ્ટ છે. અને મને લાગે છે ત્યાં સુધી આમ તો રસેશભાઈના ગામમાં જ સરદાર સાહેબનું જે ઘર હતું એમાં જે ભાડૂત હતા એ પણ મુસ્લિમ હતા. જો સરદાર સાહેબ મુસ્લિમોના વિરોધી હોય તો પોતાના ઘરમાં છે ને કોઈ મુસલમાનને ભાડે આપે પોતાનું ઘર? એટલે આ બધી છે ને માત્ર વાતો કરવાની, જુઠ્ઠાણાઓ ફેલાવવાની, વોટ્સઅપ યુનિવર્સિટી ચલાવવાની, એની વાતો ચાલે છે. સાહેબ શું કહ્યું છે રશેશભાઈ આપને આ બાબતે? પહેલા તો હું એક ભૂલી ગયો છે, તમને કહી દઉં કે ગઈકાલે આપણે 18 ઓગસ્ટ ગઈ નાગપુર ઝંડા સત્યાગ્રહનો વિજય દિવસ હતો 1923માં. એની એક દરેકને શુભકામનાઓ. પણ સરદાર પટેલને હિન્દુ કે મુસ્લિમ વિરોધી કહેવા, તમે કોઈ પહેલા મારે બીજું પણ કહેવું છે સાહેબ, વચ્ચે સોરી, નો પ્રોબ્લેમ. ધીસ ઇઝ અ ફ્રેન્ડલી ગઈકાલે ડિસ્કશન. હું એક ભાષણ સાંભળી રહ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક પ્રચારકજીનું ભાષણ સાંભળી રહ્યો હતો. અને ઝંડા સત્યાગ્રહ જે સરદાર સાહેબ જેના નેતા હતા એમાં સરદાર સાહેબનો નામોલ્લેખ ન કરે, એના નેતૃત્વમાં, સરદાર સાહેબના નેતૃત્વમાં ઝંડા સત્યાગ્રહ થયો એમ ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારના નેતૃત્વમાં એ સત્યાગ્રહ થયો એવી વાત કરી. ઇતિહાસનું વિકૃતિકરણ ક્યાંથી શરૂ થાય છે એ આપણને છે ને બહુ સ્પષ્ટ થાય. આ યુટ્યુબ ઉપર છે ને મેં જોયું અને મેં મારી કમેન્ટ્સ પણ ઘણી બધી એમાં લખી હતી. અચ્છા, સરદાર સાહેબને મુસ્લિમ વિરોધી કહેવા, એમાં ગાંધીજીનું એક સ્ટેટમેન્ટ બહુ સરસ છે કે ગાંધીજી એમના વિશે કહ્યું કે સરદાર સાહેબને મુસ્લિમ વિરોધી કહેવા એટલે સત્યનો ઉપહાસ કરવા જેવું છે. કારણ કે સરદાર સાહેબ હંમેશા રાષ્ટ્રના દરેક વ્યક્તિ કે દરેક નાગરિકના સપોર્ટમાં રહ્યા છે અને એનું હિત જોનારા વ્યક્તિ હતા. એ કોઈ પણ જ્ઞાતિનો હોય કે કોઈ પણ ધર્મનો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય. તો સરદાર સાહેબ જેવી વ્યક્તિ આ મુસ્લિમ વિરોધી જ્યારે કહેવામાં આવે ત્યારે હકીકતે દુઃખ થાય. અને સરદાર સાહેબનું ભાગલા પછીનું સ્ટેટમેન્ટ, કારણ કે ભાગલા કોઈએ સહજ સ્વીકારેલા નહોતા. હા, એક નક્કી થયું કે આપણે ભારત પાકિસ્તાન બે દેશ અલગ બનશે, પણ ભાગલા કોઈએ સહજ નહોતા સ્વીકારે. જેમ બે ભાઈઓ છૂટા પડ્યા એમ દુઃખી હૃદયે છૂટા પડેલા. ત્યારે સરદાર સાહેબે એક સ્ટેટમેન્ટ સરસ આપેલું કે સમુદ્ર નદીઓના તો કંઈ ભાગલા થતા હશે, મુસલમાનો પાકિસ્તાન જઈને શું કરશે એ મને નથી ખબર, પણ એ એમને ત્યાં એમના જે ધાર્મિક વારસાઓ છે, એમની પરંપરાઓ છે, એ બધી અહીંયા છે. જામા મસ્જિદ ક્યાં છે? તો કે અહીંયા છે. તો એ લોકો આજે નહીં તો કાલે પાછા પરત ફરશે એવી એક આશ તો એમને હતી. તેમ છતાં પણ એમણે ભાગલા તો સ્વીકારેલા. એટલે એવું તો કહી ન શકાય કે સરદાર પટેલ મુસ્લિમ વિરોધી હતા. બાકી જો મુસ્લિમ વિરોધી હતા કે તમે તમારો દેશ આપી દીધો, તમે તમારી રીતે ફોડો, હવે અમે ના જાણીએ કંઈ, એવું નહોતું. સરદાર ડિસેમ્બર 1948માં જયપુર અધિવેશનમાં જ્યારે પૂર્વ બંગાળમાંથી હિન્દુઓને અહીંયા ભારતમાં મોકલવામાં આવતા, તગેડી મૂકેલા, ત્યારે સરદાર સાહેબે એક સ્ટેટમેન્ટ આપેલું જયપુર અધિવેશનમાં કે જો પૂર્વ બંગાળમાંથી જેટલી સંખ્યામાં પૂર્વ પાકિસ્તાન બરાબર, એ સમયનું પૂર્વ પાકિસ્તાન, બાંગ્લાદેશ, હા બાંગ્લાદેશ, અત્યારનું બાંગ્લાદેશ, અને એ સમયે પૂર્વ બંગાળ જે પાકિસ્તાનને ગણાતું હતું. તો એ ત્યાંથી જેટલા પણ નાગરિકો અહીંયા શરણાર્થીઓને અહીંયા મોકલવામાં આવશે એટલી જ સંખ્યામાં મુસલમાનો અહીંયાથી જશે. આ સ્ટેટમેન્ટ સરદારનું એક જુદી રીતે લેવામાં આવ્યું. અને એમાં કરમની કઠિનાઈ કહો કે જે કહે મૌલાના આઝાદ, જયપ્રકાશ નારાયણ જેવા વ્યક્તિઓએ પણ સરદાર સાહેબને મુસ્લિમ વિરોધી તરીકે ચિતરી દીધા. કારણ કે એ સમયે જે સ્ટેટમેન્ટ જે હતું ને એનાથી જે માહોલ ગરમાયો, એ લોકોને એમ જ લાગ્યું કે સરદાર સાહેબ ભારતના મુસ્લિમોને કાઢવા માટે આ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. પરંતુ હકીકતમાં એ સ્ટેટમેન્ટ ફક્ત ને ફક્ત પાકિસ્તાનની આ જે નીતિ હતી
એના માટે જ આ હતું અને એ પાકિસ્તાનને સબક શીખવાડવા માટેનું જ આ એક સ્ટેટમેન્ટ હતું અને એના પછી લિયાકત પેક્ટ થયો. એટલે કહેવાનો આશય એ છે કે સરદારના અમુક કઠોર સ્ટેટમેન્ટો એ ભારતના લોકો માટે નહોતા. અને જો વધારે સમજવું હોય તો રફીક ઝકરિયાની એક બુક છે ભારતીય મુસલમાનો અને સરદાર પટેલ, એ પણ એક વાંચવા જેવી છે. ઇવન ડોક્ટર પ્રોફેસર MS ચાંદ જે મૌલાના સાહેબના કુટુંબના ગણાય, એમણે પણ એમાં અંદર લખેલું છે કે સરદાર સાહેબને મુસ્લિમ વિરોધી તો કહી જ ના શકાય. જો મૌલાનાના વંશજ જો આ કહી શકતા હોય આજની તારીખમાં તો પછી આપણે માનવાનો ક્યાં એ છે. દર્શક મિત્રો, તમે જોયું છે કે ઘણી બધી બાબતોમાં પેલા હાથી અને 6 આંધળા જેવી પરિસ્થિતિ પ્રવર્તે છે. કોઈકને અનુકૂળતા મુજબ હાથી દોરડી જેવો લાગે છે, કોઈને થાંભલા જેવો લાગે છે, કોઈને દિવાલ જેવો લાગે છે, કોઈને વળી પાઇપ જેવો લાગે છે. સૌને જે લાગ્યું તે પ્રમાણે અનુકૂળતા પ્રમાણે એમણે પોતપોતાના અનુમાનો મૂક્યા. પણ આખો હાથી એ જોવાની આ 6 આંધળામાંથી એકેમાં ક્ષમતા નહોતી. આજે આપણે આ દ્રષ્ટાંતને પુનર્જીવિત કરી રહ્યા છીએ. સરદાર સાહેબને આપણે બાય પાર્ટ્સ આપણી પ્રમાણમાં જેમ આવે આપણને ગમે તે પ્રકારના આપણે અવલોકનો કરી અને સરદાર સાહેબને મૂલવવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યાં સુધી વાંધો નહીં, પણ સરદાર સાહેબને ખોટી રીતે આપણે વર્ણવીને એના તરાપે તરવા માટે નીકળીએ છીએ. આ બહુ જોખમી કામ છે. સરદાર આપણા રાષ્ટ્રપુરુષ છે. સરદાર સાહેબ કોઈ કોમના ન હોઈ શકે. કોઈ કોમ સરદાર સાહેબને પોતાની બાટલીમાં પૂરવાનો પ્રયત્ન કરશે તો સરદાર સાહેબને સૌના નેતા મટાડીને પોતાના ત્યાં એ કેદ કરવાનો પ્રયત્ન છે ને સરદાર સાહેબને એમ કેદ કરી શકાય નહીં. સરદાર સાહેબ સૌના નેતા છે, આપણા નેતા છે, ભારતના નેતા છે અને એથી આગળ જઈને કહીએ તો વિશ્વ સ્વીકૃત એક લોખંડી પુરુષ તરીકેની પ્રતિભા ધરાવતા પ્રતિભાવંત નેતા છે. ત્યારે દોસ્તો, સરદાર સાહેબની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એમણે આજના વહીવટદારોએ બોધ લેવા જેવી એક વાત કહેલી. એમણે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા, સરદાર સાહેબ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન હતા. સરદાર સાહેબના હાથમાં ગૃહ વિભાગ હતો અને ગૃહ વિભાગને લગતી બાબતો સ્વાભાવિક છે સરદાર સાહેબ જાતે પોતાના જ ધ્યાન નીચે જોતા હોય. ત્યારે વડાપ્રધાનની કચેરીમાંથી એમના ખાતામાં જે હસ્તક્ષેપ કરવામાં આવતો હતો એ બાબતમાં સરદાર સાહેબે, આપણે કહીએ ને સરદાર સાહેબ કોને શું કહી શકે, તો આ શબ્દો વાંચવા જેવા છે. એમણે જવાહરલાલ નહેરુને પત્ર લખ્યો, કહ્યું કે મારા ખાતાની જવાબદારીમાં સમાઈ જતી બાબત અંગે તમે અધિકારીઓને સીધા હુકમો આપો. તે મારા માટે અને અધિકારીઓ માટે પણ કેટલાક અંશે મૂંઝવણભર્યું થાય છે. તમે કોઈ સૂચના આપી પણ હોય તો તમારે ઓછામાં ઓછું મને જણાવવું તો જોઈએ અને આવી સૂચનાઓ કોઈ બિનસરકારી તંત્ર દ્વારા આડકતરી રીતે મારા ધ્યાનમાં આણવામાં આવે એવું ન થવું જોઈએ. ગાંધીજીને એમણે કહેલું કે વડાપ્રધાનની ભૂમિકા શું છે, તો એમણે કહ્યું હતું કે જો નહેરુનો વડાપ્રધાનની ફરજો અંગેનો ખ્યાલ સ્વીકારવામાં આવે તો વડાપ્રધાનનો દરજ્જો લગભગ સરમુખત્યાર જેવો થઈ જાય. મારા ખ્યાલ પ્રમાણે તે ફર્સ્ટ એમંગ ઇક્વલ્સ, બધા સરખા પણ એ બધામાં તે પહેલા, એવું મારું માનવું છે. અને એટલે આ બંને બાબતે એમણે પોતાનો મંતવ્ય સ્પષ્ટ રીતે રજૂ કર્યું હતું. સરદાર સાહેબ ક્યારેય શબ્દો ચોરવામાં માનતા નહોતા. આ સંદર્ભમાં હરિભાઈ આપને શું કહેવું છે? નહીં, આપે જે ઉલ્લેખ કર્યો એ અજમેરના કોમી રમખાણોનો પ્રસંગ હતો, જ્યારે નહેરુએ પોતાની રીતે એક અધિકારીને ત્યાં મોકલાવ્યા. સરદાર સાહેબ આ બાબતમાં બહુ સ્પષ્ટ હતા અને આપણે આ તબક્કે એક ઉલ્લેખ બીજો પણ કરવો જોઈએ કે ICS અને IP એ જે અધિકારીઓ હતા બ્રિટિશ સરકારના, એ છે ને વિભાજન પછી એ છે ને આપણા દેશમાંથી જવાના હતા. બ્રિટિશ જે અંગ્રેજ અધિકારીઓ હતા એ ઇંગ્લેન્ડ જતા રહ્યા પાછા. જે મુસ્લિમ અધિકારીઓ હતા મોટા ભાગના એ પાકિસ્તાન ગયા. ICS અધિકારીઓની અને IP અધિકારીઓની વાત કરું છું.
1946 હું માનું છું ત્યાં સુધી સપ્ટેમ્બર ઓક્ટોબરની વાત છે કે ત્યારે સરદાર સાહેબે બધા પ્રીમિયરોની, દેશના પ્રીમિયરોની એક મીટિંગ બોલાવી. સરદાર સાહેબ ત્યારે મેમ્બર હોમ હતા વચગાળાની સરકારમાં. એ વખતે હોમ મિનિસ્ટર નહોતા કહેવાતા, મેમ્બર હોમ ગણાતા હતા. એટલે આમ હોમ મિનિસ્ટરની જ જવાબદારી હતી એમની પાસે. પણ એમણે છે ને બધા પ્રીમિયરોને બોલાવીને આઈએએસ સર્વિસ આપણી જે અત્યારે જે છે એ સર્વિસ સ્થાપીને ભવિષ્યનું જોવા માટે છે ને એમણે વ્યવસ્થા કરી હતી. એ પોતાના ખાતાની અંદર કોઈની દખલ નહોતા દેતા એટલું જ નહીં, પણ અત્યારે જે રાજકારણીઓના જૂતા ચાટવાનું કામ કરે છે જે અધિકારીઓ, આઈએએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ કે બીજા અધિકારીઓ, એને માટે તો સરદાર સાહેબે બંધારણ સભામાં જે ભાષણ કર્યું છે અથવા મેટ કાફે હાઉસમાં જે ભાષણ કરેલું પહેલા પ્રોબેશનર સામે, એ છે ને વાંચી જવું જોઈએ. એમણે એમ કહ્યું કે આપણા નોકરો નથી. ઘણા પ્રીમિયરો એમ માને છે કે આપણા નોકરો છે એટલે આપણે આદેશ આપીએ એ પ્રમાણે એમણે કરવું જોઈએ. નહીં, આપણે પરમેનન્ટ બ્યુરોક્રેસીની વાત કરીએ છીએ અહીંયા. અને દે આર ધ રિયલ કસ્ટોડિયન્સ ઓફ ધ સ્ટેટ ઇન્ટરેસ્ટ. રાજકારણીઓ, રાજકીય નેતાઓ તો આવશે ને જશે, પણ આ દેશના હિતોની જાળવણી એ એમને હાથ છે. એ વાત એમણે બહુ સ્પષ્ટપણે બંધારણ સભામાં પણ કરી હતી. અને બીજી જે બહુ જ મહત્વની વાત કરી હતી, સાહેબ પોતાના અધિકારો વિશે જાગૃત હતા. મારા ખાતાની અંદર બીજી દખલગીરી નહીં ચલાવી લેવાય. કાશ્મીરનો પ્રશ્ન છે ને નહેરુએ ધારો કે બાકાત રાખ્યા એમને, પણ લોકોમાં એવો ભ્રમ ફેલાવવામાં આવે છે કે નહેરુને કાશ્મીર, સરદારને કાશ્મીર સાથે કોઈ સંબંધ નહોતો. એ સતત કાશ્મીર અફેર્સ સાથે જેને સંકળાયેલા હતા. પણ એમણે એ વખતે જે વાત કરી હતી એ કરી હતી કે અધિકારીઓ, જો આઈએએસ અધિકારીઓ દેશના હિતમાં મારા મત કરતા પણ જુદો મત ધરાવતા હોય તો મેં એમને છૂટ આપી છે મારા અધિકારીઓને, મારા સેક્રેટરીઝને, કે એ ફાઇલ ઉપર એ નોંધે. અને ઘણી વખત એવું પણ બન્યું છે કે સરદાર સાહેબે પોતાનો મત બદલ્યો હોય. આવું વ્યક્તિત્વ હતું. દેશનું નિર્માણ કઈ રીતે કરવું, ભવિષ્યના નિર્માણ માટે જે કરવું જોઈએ. ધારો કે આપણે શ્વેત ક્રાંતિનો યશ કુરિયનને આપીએ છીએ, પણ ત્રિભુવન કાકાને અને એ બધાને છે ને જો ખરેખર પ્રેરણા આપી હોય તો એ છે ને સરદાર પટેલે પ્રેરણા આપી હતી. મોરારજીભાઈને મોકલાવ્યા હતા ખેડામાં, સરદાર પટેલે મોકલાવ્યા હતા. ગ્રીન રેવોલ્યુશન ની પ્રેરણા એટલે આપણે ત્યાં આણંદ એગ્રીકલ્ચર કોલેજ એ પણ સ્થાપનાની 1942માં એ એમણે કરાવી હતી. પછી છે ને ધારો કે ચારુતર વિદ્યા મંડળની સ્થાપના ભાઈ કાકાને પ્રેરણા જે આપી શિક્ષણની ક્રાંતિ માટેની, અને જે બીવીએમ એન્જિનિયરિંગ કોલેજ માઉન્ટ બેટને જતા માઉન્ટ બેટન અને લેડી માઉન્ટ બેટને એનું ઉદઘાટન કરેલું, એ પણ છે ને એમની પ્રેરણા હતી. સરદાર છે ને દૂરનું ભાળતા હતા. રાષ્ટ્ર નિર્માણ માટે શું કરી શકાય, પોતાનો વ્યક્તિગત પેલો અહમ નહીં, પણ સરદાર એ પોતે છે ને એનો અભ્યાસ કરીને એસર્ટ કરતા હતા. અને એને છે ને કોઈ અન્યાય કરી શકે એ તો છે ને મને લાગે છે એનું સૌથી મોટું અપમાન કહી શકાય. જી રસેશભાઈ, આપનો વારો. આજે અધિકારીઓની જે નિમણૂકોની જે વાત થઈ એમાં એક જસ્ટિસ બશીરનો એક કિસ્સો છે કે જસ્ટિસ બશીરની નિમણૂક મદ્રાસ હાઈકોર્ટે કરી અને ડોક્ટર કાનિયાએ, ન્યાયાધીશ મુખ્ય ન્યાયાધીશ કાનિયાએ, હા જસ્ટિસ કાનિયાએ એ નિમણૂક રદ કરી અને પીએમ ઓફિસમાં ઇન્ફોર્મેશન મોકલી દીધી કે ભાઈ આ નથી કરવા જેવું. એટલે નહેરુ, વડાપ્રધાન નહેરુએ એ એકદમ સ્વાભાવિક ગુસ્સે થાય જ, કારણ કે આનાથી એક કોમવાદનો એક ફણગો નવો ફૂટી શકે એમ હતું. અને એથી જ એમણે સરદાર સાહેબને 23 એપ્રિલ 1950ની આસપાસ એક પત્ર લખ્યો, 23 એપ્રિલ જ, અને જણાવ્યું કે આવી રીતે કંઈક થયું છે. તો સરદાર સાહેબને પહેલા એમના સચિવ જે શંકર ખરા એમણે આ બધી જાણ કરેલી હતી. એટલે તરત જ નહેરુને વળતા જવાબમાં એવી રીતે લખ્યું કે આ બધી બાબતથી હું જાણકાર છું અને જસ્ટિસ બશીરની નિમણૂક કરી દેવામાં આવી છે અને જસ્ટિસ કાનિયાને પણ આ રીતનું વર્તન કરવા માટે તાકીદ પણ અપાઈ છે કે આવી રીતે ફરી ભવિષ્યમાં ન થવું જોઈએ. કારણ કે આ સરદાર સાહેબ જો કોમવાદ મુસ્લિમ વિરોધી હોત તો જસ્ટિસ બશીરની નિમણૂક જ ન થઈ હોત. એટલે એ રીતે પણ જોવા જઈએ તો સરદાર સાહેબ આ વસ્તુ ધ્યાને લઈને કરતા હતા. વાત સીવીએમની આવી તો હું જરા થોડું આઉટ ઓફ ધ બોક્સ જઉં કે કારણ કે મારો અંગત રસ છે એમાં કે તમે ચરોતર ના છો એટલે સ્વાભાવિક, અને ચરોતર અને કરમસદ એટલે મારો અંગત રસ એટલા માટે ખરો કે કરમસદ એટલે સરદાર સાહેબનું વતન, પૈતૃક વતન.
એમાં 72 વર્ષના વખતે સાકરબા કન્યા શાળાનું ઉદઘાટન થયું. એક સરદાર સાહેબની ઉંમર કંઈક 72 વર્ષની હશે અને એ ઉદઘાટન વખતે એમણે જે ભાષણ આપ્યું ત્યારે એ સાબિત થઈ કે કરમસદની જમીન પર એમની પૈતૃક ભૂમિ ઉપર એમણે સ્ટેટમેન્ટ એવી રીતે આપ્યું કે તમારા ગામમાં તમે મારું સન્માન કર્યું તે બદલ હું તમારો આભારી છું. સમજો કે કહેવાનો આશય શું છે કે એમણે એક એવું કહી શકત કે મારા ગામમાં મારું સન્માન થયું, પણ ના, એ વખતે દેશને વરી ચૂકેલા હતા. એટલે એમણે એ પોતાનું એક નાત જાતના વાળાથી અલગ થઈને એમણે આ સ્ટેટમેન્ટ આપેલું, હું 18 વર્ણનો છું. હા હા હા. એટલે એવી રીતે એક એમણે કહેલું. અને કરમસદની વાત કરું તો કરમસદને આમ જોવા જાવ તો આઝાદી પછી 47 પછી કરમસદને દરેક રાજકીય પક્ષોએ એક નહીં એટલો ભરપૂર ઉપયોગ કર્યો છે કે જેટલો પોરબંદરનો નથી કર્યો. મારો કહેવાનો આશય છે કે એનો ઉપયોગ કરવા માટે કરમસદ એકદમ સરસ રીતે યાદ આવે છે, પણ જ્યારે કરમસદને એક આઈડેન્ટિટી આપવાની છે, આણંદમાં મર્જર થવાની વાતચીત અત્યારે ચાલી રહી છે ને હવે 2022માં પાછું એક નવો ફણગો ફૂટશે, ઇલેક્શન આવશે એટલે પાછું કરમસદ ક્યાંક યાદ આવશે. અત્યારે થોડું ઘણું તો શરૂ થઈ ગયું છે. તો મારો કહેવાનો આશય એ છે કે જ્યારે કરમસદે જ્યારે તમારી જરૂર પડે છે રાજકીય જરૂરિયાતો ત્યારે કરમસદ બહુ બધાને સારું લાગે છે અને જ્યારે એની જરૂર પડી જાય છે એટલે એને આણંદમાં અરજે કરવાની વાતો શરૂ થઈ જાય છે. આ સાથે કહું તો 47 પછી જ્યારે અન્ય ગામો પોતાના ડેવલપમેન્ટમાં હતા કે પોતાના ગામનો વિકાસ, કારણ કે આઝાદી પછી આપણી સિચ્યુએશન એવી સારી નહોતી કે આપણે કંઈક પોતાના પગભર થઈ શકીએ. કરમસદ ગામે વલ્લભ વિદ્યાનગર એટલે આજની વિશ્વવિખ્યાત શૈક્ષણિક નગરી અને CVM ચારુતર વિદ્યામંડળની જે વાત કરી હરિભાઈએ, તો એ નગર બનાવવા માટે 800 વીઘા જમીન દાનમાં આપી. દાન શબ્દ હું વાપરું છું, દાન એટલા માટે કે એ 1 રૂપિયો પણ લીધા વગર આપેલી છે અને વલ્લભ વિદ્યાનગર બન્યું આણંદ અને કરમસદની વચ્ચે. આજે તમે કરમસદથી આણંદ જાઓ તો તમને ખબર ના પડે કે બંને ગામની હદ ક્યારે પૂરી થઈને શરૂ થઈ. તો કહેવાનો આશય શું છે કે જ્યારે આટલું મોટું ડેવલપમેન્ટનું કામ પોતાનું કર્યું, કરમસદે પોતાનો ભવિષ્યનો વિચાર નથી કર્યો કે અમે ભવિષ્યમાં અમે મોટા કેવી રીતે થઈશું કે અમારું ગામ કેવી રીતે મોટું થશે, પણ એ બધું જ ભૂલીને આ રીતનું ડોનેટ કર્યું છે. અને પછી એમ કહેવામાં આવે છે કે કરમસદ ગામને સ્વતંત્ર દરજ્જો આપવાનો થાય એટલે ઠાગા ઠૈયા શરૂ થઈ જાય કે અમારે ઉપવાસ પર ઉતરવું પડે અને બધું કરવું પડે. અને એમાં જેનાભાઈ એક મુદ્દો એડ કરી લઉં. માનનીય વડાપ્રધાન, વર્તમાન વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલમાં 2 વખત ભાષણ કર્યું છે જે રેકોર્ડેડ છે કે કરમસદને રાષ્ટ્રીય દરજ્જો મળવો જોઈએ. એમણે પોતે માગણી કરી છે. હવે એ નિર્ણય કરનાર છે ત્યારે આપણે એવી અપેક્ષા કરીએ કે એને રાષ્ટ્રીય દરજ્જો આપે. કારણ કે મારી પાસે 3 સ્ટેટમેન્ટ છે. આ બધી બાબતો વચ્ચે રસેશભાઈ એક નાની વાત મારે કહેવી છે. કરમસદમાં એન્જિનિયરિંગ કોલેજ કરવા માટે બિરલાજીએ 25 લાખ રૂપિયા આપવાની વાત કરી. પછી એમના આર્કિટેક્ટ પ્રમાણે બધું તૈયાર કરાવ્યું. કનૈયાલાલ મુનશીને લઈને ભીખાભાઈ, ભાઈલાલભાઈ અને આ આખું ડેલિગેશન જ્યારે બિરલાજીને ત્યાં પહોંચ્યું ત્યારે બિરલાજીએ એવું કહ્યું કે મને મહાત્માજીએ એવું કહ્યું છે કે અમદાવાદમાં એન્જિનિયરિંગ કોલેજ કરવા માટે કસ્તુરભાઈ 25 લાખ રૂપિયા આપવાના છે, તો એક જ રાજ્યમાં 2 જણાએ શું કરવા પૈસા આપવા જોઈએ, એટલે હવે હું પૈસા આપવાનું નકારું છું. એટલે આ વિલા મોઢે સરદારશ્રીના ત્યાં પાછું ફર્યું ડેલિગેશન. સરદારશ્રીએ એમના ઉતરી ગયેલા મોડા જઈને પૂછ્યું કે કેમ લીલા તોરણે પાછા આવ્યા? સરદારશ્રીના ટિપિકલ ભાષામાં. એટલે પેલા ભાઈલાલભાઈ ને ભીખાભાઈએ કહ્યું કે સાહેબ આવું થયું છે અને બિરલાજી તો ના કે છે એમ. સરદારજી એક જ શબ્દ બોલ્યા, એમ. તમે ફરી બિરલાજી પાસે જાઓ. પાછા મોકલ્યા ત્યારે બિરલાજી આંફળા ફાફળા એમના નિવાસસ્થાનેથી નીકળી રહ્યા હતા બહાર. એમણે ભાઈ કાકા ને ભીખાભાઈનું આ ડેલિગેશનને કહ્યું કે તમે થોડી વાર બેસો, મને સરદાર બોલાવે છે તો હું સરદાર સાહેબ પાસે જઈને આવું છું. જઈને પાછા આવ્યા ત્યાર પછી 180 ડિગ્રી પરિવર્તન આવી ગયું. એમણે કહ્યું કે સરદાર સાહેબની સાથે મારે ચર્ચા થઈ ગઈ છે, હવે હું 25 લાખ રૂપિયા આપીશ પણ 25 લાખ ઉપર 1 પૈસો નહીં આપું. અને એ ચરોતરની ખુમારીને સલામ, ભૈલાલભાઈ ભીખાભાઈને સલામ કે જેમણે અધ્યાપકો પાસે, વિદ્યાર્થીઓ પાસે માથે તગારા ઉપડાવીને અધ્યાપકોની પત્નીઓ એમને નાસ્તો કરીને આપે, વિદ્યાર્થીઓ પોતાના વર્કશોપમાં
બારી બારણા તૈયાર કરે અને એ રીતે વલ્લભ વિદ્યાનગરની એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના થઈ છે. અને છતાં ખાનદાની જુઓ કે આ બંને મહાનુભાવોએ એને નામ આપ્યું બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય. આ ચરોતરની ખાનદાની છે અને કરમસદે જમીન આપી છે 800 વીઘા, એ વાત પણ સાચી છે. એમાં એ ચરોતરની ભૂમિ જે દાનમાં ગઈ છે એ એળે નથી ગઈ. આજે ભાઈ કાકા અને ભીખાભાઈનું તપ હજુ પણ તપે છે અને વિદ્યાનગર એ ગુજરાતની એક સર્વોત્કૃષ્ટ વિદ્યા ભૂમિ અથવા સરસ્વત ભૂમિ બની અને આજે આપણી સમક્ષ ઉભરી છે. એટલે સરદાર સાહેબ જ્યારે કોઈને કહેવા માંગતા ત્યારે એક શબ્દમાં કહી દેતા કે એમ, અને બિરલાજીનો નિર્ણય બદલાઈ જાય. આ સરદાર સાહેબ હતા. આ સરદાર સાહેબને અન્યાય કોણ કરે? એમણે આઝાદી પહેલાના છેલ્લા સમાપનમાં, દર્શક મિત્રો કહું, 4 મહિના પહેલા એક સભામાં સરદાર સાહેબે કહેલું કે આ રાજ્યતંત્ર ઉખેડી નાખવામાં અમારા નેતા ગાંધીજી હતા, રાજ્યતંત્ર ચલાવવામાં અમારા નેતા જવાહરલાલ નહેરુ છે. એની બાહોશી ત્યાગ અને કુશળતાની જોડી નથી. ગાંધીજીની સિપાહીગીરી જેટલી વફાદારીથી કરી તેટલી જ વફાદારીથી પંડિત જવાહરલાલની સિપાહીગીરી કરવા હું ત્યાં ગયો છું. એને મારાથી થાય તેટલી મદદ કરવાનો મારો ધર્મ છે અને તે પ્રમાણે કરું છું. આ સરદાર સાહેબ હતા. સરદાર સાહેબ એ કોઈ પિગમી કે વેતીઓ નહોતા. અને સરદાર સાહેબની પ્રતિભાને ખરડવાના, ઇતિહાસને બદલીને, ઇતિહાસને ખોટો ટાંકીને જે લોકો પ્રયત્ન કરે છે તે સરદાર સાહેબની પ્રતિભાને અન્યાય કરે છે. અને એ અન્યાય ગુજરાતની પ્રજાને ખ્યાલ હોવો જોઈએ. જો સરદાર સાહેબ પ્રત્યે આપણને રજમાત્ર પણ લાગણી હોય, સરદાર સાહેબના નામથી તમારા શરીરમાં ગરમાવો આવી જાય એવો એ મરદ માણસ હતો. એ માણસ માટે આપણે ખરા ખોટા જૂઠાણા ચલાવીએ અને રાજકીય રોટલો શેકવા માટે એનો ઉપયોગ કરીએ એ સદંતર અયોગ્ય છે. આજે સરદાર સાહેબને લગતી કેટલીક ખરી ખોટી વાતો બધી તો નથી કરી શકાય, ઘણી હજુ બાકી છે. ક્યારેક વળી પાછી એ કરીશું. પણ આજે કેટલાક મુખ્ય મુદ્દાઓની ચર્ચાઓ બહુ સારી રીતે થઈ. ડૉક્ટર હરિદેસાઈ અને રસેશભાઈનો હું તહે દિલથી આભાર માનું છું કે એમણે પોતાના વિદ્વતાપૂર્ણ મંતવ્યો થકી આ ચર્ચાને અત્યંત રસપ્રદ કરી. એટલું જ નહીં પણ આધારભૂત તરીકે એ વાપરી શકાય તે હદની ગુણવત્તાસભર કરી. એ માટે બંને મહાનુભાવનો આભાર. દર્શક મિત્રો, આપને મજા આવી જશે. આવતીકાલે આવું જ એક બીજું રસપ્રદ ટોપિક, એબીવીપીની તલવારબાજી, તલવારથી કેક કાપવાનો જે પ્રસંગ બન્યો એને ઉજાગર કરતી એબીવીપીના જ પાયામાં રહેલા નેતાઓની સાથે ચર્ચા આપણે માણીશું. મળીએ આવતીકાલે. શુભરાત્રી, શબ્બા ખેર.